ભાભી, નાસ્તામાં શું બનાવો છો? ઢોકળા. ભાભી, ઢોકળા નહીં ખાવા. મારા મમ્મીને છે ને પૌવા ખાવા છે, તો પૌવા બનાવી આપો ને નાસ્તામાં. એક કામ કર, ચાલીને અહીંયા વાપસી તરમ ચોકેથી લઈએ, 20 રૂપિયાની ડીશ આપે. પણ તમને ખબર છે ને કે મારા મમ્મીની તબિયત ખરાબ રહી છે અને બહારની વસ્તુઓને જરા નથી માફક આવતી. હા, અને જો હાજી આ પૌવા બનાવો ને એમાં તેલ અને મરચું સાવ ઓછા નાખજો, કારણ કે મમ્મીને એસિડિટી થઈ જાય છે એટલે. અને આટલું કરજો. લે, જાતે જ બનાવી લે, ઓછા તેલવાળી. બનાવી નાખ પૌવા, જે કરવું એ બધું બનાવી નાખ. તમે બનાવો છો તો બનાવી નાખો ને. જો તારી મમ્મીને જે ખાવું હોય ને એ ભલે ખાય, મારા ઘરમાં હું કહીશ ને એ જ બનશે. અને આમ પણ હા, તું મને શીખવાડે છે કે ઓછું તેલ નાખજો, ઓછું મરચું નાખજો, ઓછું. હું આ 15 વર્ષથી ઘરમાં આ રસોઈ બનાવતી આવું છું. તારી મમ્મીને ખાવું હોય ને તો તું બહારથી મંગાવી લે, ઘરમાં તો ઢોકળા જ બનશે. તમે નક્કી જ કર્યું છે કે તમારે મારી હારે અવળું હાલવું? અને તમે શું કીધું? આ ઘર તમારું, તમારું એકલું નથી. હા, તમે આ ઘરની મોટા વહુ છો ને, તો હું આ ઘરની નાની વહુ છું. હા, તો નાની વહુ છો ને, તો આજે બટેકા પૌવા તારી મમ્મી માટે તું બનાવી નાખ અને બધાનો નાસ્તો તું જ બનાવી નાખ. બરાબર? આ ઘરમાં કામના ભાગ પડેલા છે, ખબર છે ને કોને ક્યાં કામ અને શું કામ કરવું એ. હા, તો તારા જેઠને એ મોડી વસ્તુ નથી ભાવતી, ખબર છે ને? તો પણ અલગ અલગ બનાવી નાખો ને, મારા જેઠ માટે, મારા મમ્મી માટે. તારા મમ્મી છે ને તારી સાથે દહેજમાં સાથે આવ્યા છે, આવી કોઈ બોલી નહોતી કરી. હવે આવ્યા છે તો એને બધી વસ્તુ જે અલગ હોય ને એ જ ખાવી હોય, જે બનાવતા હોય એ ના ખાવી હોય. અને આ ઓછું ને પેલું ઓછું. અચ્છા, આવો પધારો, કેમ છો? મજામાં? 30 દિવસના મહેમાન. તો મારી દીકરીનું ઘર છે આ, તો હું અહીંયા આવી જ શકું ને. હા, અને આમે એની દીકરીનું ઘર એટલે એનું જ ઘર કહેવાય ને. અને મને એક આ મારી દીકરી સિવાય બીજું કોઈ છે નહીં, તો હું ક્યાં જાઉં? મને કોઈ ના ના, બરાબર છે, તમારી દીકરી સિવાય કોઈ છે નહીં. કુટુંબમાં કઈ સારું રહેવા નથી દીધું. હા, એટલે પછી જવું તો જવું ક્યાં? બરાબર છે તમારી વાત. જ્યાં સુધી સંતાન જીવતા હોય ને ત્યાં સુધી મા બાપને કોઈ ઘરે મૂકવા ન જોવે. કુટુંબમાં તો બધી હારું જ છે અમારે. હા, અને બીજી એક વસ્તુ, આ મારી દીકરીએ કીધું ને એ પ્રમાણે બટાકા પૌવા બનાવી દો ને, બધાને જ ચાલે. શું કમ? 30 રૂપિયાની કમ્પ્લીટ ડ્રેસ આવે છે. કઈ નહીં, 30 રૂપિયા આપી દેજો મમ્મી એને. ના ના, બાપા સીતારામ ચોક થી દોડી લઈ આવી જા. તાર મમ્મી જેવું કહીશ ને એવું કરશે, ઓછા તેલમાં ઓછા મરચામાં જેવી જોઈએ એવી. બરાબર? મેં તમને ભાભી પેલા કહ્યું ને, મારી મમ્મીને માફક નહીં આવતું બહારનું કઈ. હા, તો એમને કેને કે ઘરે જતા રહે, અહીંયા એ મને માફક નથી આવતા. તો સાચવું છું ને તમને. તો અને તમે શું કીધું કે દીકરીનું ઘરે મારું જ કહેવાય? આવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? અરે પેલાના ગઢિયા હતા ને, એ દીકરી સાસરે જાય ને તો એના ઘરનું પાણી નહોતા પીતા, પણ આ તો દૂધાઈ નથી મૂકતા. પહેલાની વાત હતી ને, આ હમણાંની વાત છે. કેમ તમે એની મમ્મી નથી? માણસમાં નથી આવતા? પુરાના વિચારો સાથે તમારે કોઈ લેવા દેવા નથી? ગ્રંથ ને એ બધું તમારે કઈ જોવાનું નથી? શરમ આવી જોઈએ, શરમ. 30 દિવસ અહીંયા રહ્યો છો, 31માં એક દિવસે સાફ સફાઈ કરવા ઘરે જાવ છો. કેટલું બોલો છો ભાભી તમે? આ તમારા મમ્મીએ તમને ગળબુંદીમાં થોડોક સિંદર પાયું હોત તો સારું હતું નહીં? હું ઈ જ કહું છું કે તારા મમ્મીએ તને એવું શીખવાડ્યું હોત ને તો સારું હતું કે સસરાના ઘરે જઈએ ને તો બધા સરખા હોવા જોઈએ, કોઈ આડું કેવડું ન હોવું જોઈએ. ને દહેજમાં છે ને સંસ્કાર રૂપી કરિયાવર લઈ આવાય, માને સાથે ન લઈ આવાય. તો ખરી કેવી ચીબડી આલે છે એની. કેટલું બોલે છે આ. કઈ નહીં એટલે બટાકા પૌવા માટે કઈ નહીં, તમે એની મારો દીકરો નથી એટલે ને મારે તારા પર આટલું રાખવો પડે છે. હું તમારો દીકરો જ છું ને મમ્મી. જુઓ, કઈ નહીં, તમે એની વાતને મગજમાં નહીં લેતા. હું છું ને, હું તમને બનાવી આપીશ બસ. અરે બધી વસ્તુ તો બરાબર છે, પણ એક વાત યાદ રાખ કે આ ઘરની અંદર છે ને કે તારું જ ચાલવું જોઈએ, તારી જ જોખમી ચાલવી જોઈએ. નહીં તો આ બધું છે ને તારી પાસે બધું જ કરાવશે, કપડા વાસણ બધું. સમજી ગઈ? અક્કલ આવી તારામાં? હું ખાલી માથું હલાવું છે 10. પણ હવે તો મેં શું કર્યું? આમાં હોય તો ભાઈ છે ને ક્યાં મૂકી દે ને બધું કઈ ખબર નથી પડતી. તો હોય નાની વસ્તુ ને તો ખરી આ ગાભા હાડલામાં વીટ્યા, કાંઈ બુદ્ધિ છે? હા, ગોતવું રહ્યું હવે આને. મારું તો આ ઘરમાં કઈ માન જ નથી. કોને ખબર, હું તો કેમ આ ઘરમાં બધાને વધારાની એ છું. તમને કોસ કઈ સંભળાય કે નહીં? આ નથી મારી વાત સાંભળતા. તમને કહું છું, હું ફાફા મારો છો આમાં. મારી વસ્તુ ગોતું છું, નથી મળતી.
વાહ રે વાહ, મારી વસ્તુ એટલે આ રૂમમાં બધું તમારું જ છે એમ ને? મારું તો કઈ છે જ નહીં આ ઘરમાં. હું વધારાની તો વસ્તુ પણ વધારાની જઈશ એમ કહી દ્યો ને. તો મારી વસ્તુ હોય તો મારી જ કહું ને, અને નથી મળતી તો શોધું છું. બોલ. હું કોણ છું તમારી? હું કોણ છું? લા ભૂલાઈ ગયું, આ ઘરવાળી છો. હા બોલ, શું છે? લગ્ન થયા છે ને આપણા? હા પત્ની છું ને? હા બધી વસ્તુમાં આપણો હરખો કિસ્સો હોય ને? હોય. તો પછી આપણું કયો ને, આપણું આ બધું આપણું કહેવાય. તમારે એકલાનું નો કહેવાય. ખબર પડે કે નહીં? લોહી નાખતા જ ભૂલી ગઈ છે એમ તમારા બધું ભાઈ. આપણું કહેવાય? તો બાજુવાળાનું કહેવાય. તમારી પત્ની છું કાયદેસરની. 4 ફેરા ફરીને આવી તો બધું આપણું જ કહેવાય ને. તો સાંભળ, હું છે ને આપણો જાંગીયો ગોતું છું. તે જોયો છે? ના ના કે નહીં હવે આપણું કહેવાય એમ. આ બાથરૂમમાં નહોતો તો અહીંયા ગોતું છું. જુઓ, હું કઈ બોલતી નથી ને એનો મતલબ એમ નથી કે તમને મજા આવી તમે બોલો. આ તો તે જ કીધું કે બધું આપણું કહેવાય. જે ગોતતો તો એ કહી દીધું. બુદ્ધિના બારદાન છો બળદિયા અક્કલ વટાવ. ઈ આપણો કહેવાય કે તમારો એકનો કહેવાય? હા, હું જો હાસીન મેં તો ગયા જન્મમાં હું પાપ કર્યા છે ને મને ખબર નથી. મને લાગે આ મારા મોડા કાચમાં મીઠું ખવાઈ ગયું. જયા પાર્વતીમાં નાગલા ઉડી ગયા અને વર્તાવિત્રીમાં દોરા મરી ગયા એટલે તમારા જેવા ઘરવાળા મળ્યા મને. આમ કહો તો તમારે પહેરવો હોય ને તો, બાકી રખડો એમને એમ. આપણું કીધું તોય બળતરા. જે ગોતતો તો એ કીધું તને. ખોટું શું કીધું મેં એમાં? મોટા ભાઈ, હા બોલ. આ મારા સાસુ આપણા ઘરમાં રહે છે તો આ મારા ભાભીને કેમ ગમતું નથી? શું પ્રોબ્લેમ છે એને મારા સાસુથી? તારા ભાભીને શું પ્રોબ્લેમ છે ને એ તું મને પૂછે છે? અરે પ્રોબ્લેમ મોટામાં મોટો પ્રોબ્લેમ છે. કારણ કે આ સાધના વહુની જીભ કઈ ટૂંકી નથી અને અધૂરામાં પૂરું તારી સાસુમાં એના કાન ભર્યા કરે છે. મને એક વાત સમજાવીશ? તારા સાસુમાને આગળ પાછળ કોઈ નથી એ વાત તો મને ખબર છે. તો શું દીકરીના ઘરમાં પડ્યું રહેવાનું? તો શું કરે? જમાઈએ દીકરો ન કહેવાય? શું હું એને સાચવી ન શકું? સાચવી શકે પણ શાંતિથી 2 ટાઈમના રોટલા ખાતા હોય ને તો કોઈને ના નડે. પણ જીભ છે ને, જીભ હાથ એકની છે. બસો મોટા ભાઈ, બહુ થયું તમારું તો હવે. જેમ નથી બોલતા એમ તો તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો છો અમને. હવે મારા મમ્મી અહીંયા રહે એમાં તમને શું વાંધો છે? મને કોઈ વાંધો નથી. તમારા મમ્મી તમારી ભેગા રહે મને કોઈ વાંધો નથી. પણ લિમિટમાં રહે, લિમિટમાં બોલે તો અમને કોઈ વાંધો નથી. પણ તમે તો જોહુકમી ચલાવો છો અને એનાથી ડબલ તમારા મમ્મી. વાહ રે વાહ, એક તો મારી માં બિચારી બીમાર છે, એક તમારી બાયડી તો એને હેરાન કરે છે. તમે મારી માના વગોણા કરો છો. આ તમારા ભાઈને કઈ વાંધો નથી. તમને હું દાખલા પડે ને જોર પડે ને એ જ ખબર નથી. મોહન, તને જરાય શરમ આવે છે? આ તારી બાયડી મને એમ કહે છે કે તમારી બાયડી, તો તારા મોઢામાં જીભ નથી? તું સાધનાને કઈ કહી નથી શકતો? શું કામ કહું? એને જે કહ્યું એકદમ બરાબર કહ્યું છે. હે મોટા ભાઈ, એકદમ બરાબર કીધું છે. કારણ કે મારી ભાભી વાતે ને વાતે મારા સાસુને ગમે તેમ બોલે છે. હે, મને એક વાત સમજાઈ ગઈ કે તું તારી પત્નીનો પક્ષ લઈ રહ્યો છે. માની લીધું કે પત્નીનો પક્ષ લેવો પડે તો એવી જ રીતે હું પણ સરલાનો પક્ષ લઉં છું, પણ સારી વાતમાં લઉં છું. એની ભૂલ હોય ને તો એને પણ કહું છું. ત્યારે તું કઈ નથી શકતો સાધનાને કઈ પણ. એ તારી મોટામાં મોટી ખામી છે, મૂર્ખામી છે. મૂર્ખામી નથી, પ્રેમ છે, પ્રેમ. અને એને ખબર જ છે કે મારી બાયડી સાચી જ છે. મારી બાયડી કઈ ખોટી નથી. ખોટી હોય તો મને કેવા આવે ને, વાત તમારી બાયડીનો જ છે બધું. એટલે કે તમે તમારી બાયડીની બાજુ બોલતા હતા. બસ સાધના બહુ, આ તમારા મોઢામાંથી બહુ સાંભળી લીધું બાયડી જેવા શબ્દો. હવે મારે નથી સાંભળવા. અને બીજી એક વાત કે તને બહુ તારા સાસુ પર પ્રેમ ઉભરાઈ જતો હોય ને, તો તું સાસુને માં ગણતો હોય ને તો એક કામ કર, તમે બંને અલગ થઈ જાઓ. સાથે લેતા જાઓ. કેમ આવી વાત કરો છો અલગ થવાની? આ ઘર મારું એ છે, તમારા એકલાનું છે? આ એક કામ કરો મોટા ભાઈ, આ જેમ વ્યવહાર આ ઘરમાં મારા ભાભી અને તમે સંભાળો છો તો ઈ વ્યવહાર એક વખત સાધનાના હાથમાં આપીને જુઓ. ભાભી કરતા પણ સારો વ્યવહાર ન કરીને બતાવે ને તો મને કહેજો. એક મોકો તો આપો, પછી જુઓ કોઈને અલગ થવાની જરૂર નહીં પડે. અને આ શબ્દ હું તો તમને કોઈ દિવસ નહીં કહું. એટલે તારા કહેવાનું એમ કે હું સાધનાને આ ઘરનો વ્યવહાર સોંપાવી દઉં, એ બધું સંભાળી લેશે એમ? હા, કેમ નહીં? એકવાર આપો તો ખરી, ટ્રાય તો કરું.
બધું હાચવી લઈશ તમ તારે. આપણે એવું કઈ અભિમાન નહીં. હા મને પૂરો વિશ્વાસ છે એના ઉપર, એ સારી રીતે સંભાળી લેશે ઘરને. ઠીક છે, તમે બંને જણા છે ને તમારા સપનામાં રાચા કરો, હું અહીંથી જાઉં છું. કારણ કે મારે છે ને આ તમારા બધા ભાષણ સાંભળવાની નવરાઈ નથી. તમે ક્યાં હમાય પાક બે હોન પાછળ સાંભળો અમારું. તમને શોખ છે સાંભળવાનો. બાયડી પાસે થલતું ને જોર એટલે આપણી પાસે જોર કપાવ, બીજું કઈ નથી ન્યાય. છે તો એ ગુલામ જ, પણ કઈ નથી શકતા. સુધીર, આજે ઘરમાં ચાલી રહ્યું છે ને, હવે પાણી માથા પતી જઈ રહ્યું છે. આમને આમ કેટલા દિવસ ચાલશે? હમણાં છે ને કદાચ તે નહીં સાંભળ્યું, મારી સામે છે ને સાધનાઓ જેમ ફાવે એમ બોલતી હતી. હા, એટલા માટે જ અહીંયા મારે તમને સમજાવવા આવવા પડ્યા છે કે આ મોહન અને સાધનાનો દિવસ અને દિવસ છે ને ઘરમાં વધતું જાય છે. હવે આ લોકોની શાંત ઠેકાણે લાવવા માટે કંઈક તો કરવું જ પડશે. આમના હાથ ઉપર હાથ ધરીને બેઠા રહેશું ને તો એક દિવસ અર્થનો અનર્થ થઈ જશે. હું છે ને એ જ વિચાર કરું છું કે આ લોકોને હવે કઈ રીતે મારે એને સમજાવવા. હવે તો હું સમજાવીને થાકી ગયો છું. કુવામાં હોય તો વેડામાં આવે ને. આમ પણ એની મામા જ કઈ નથી તો પછી આપણે કોઈનો વાંક કાઢવો ને એ બરાબર નથી. વાત તો તારી ખરી છે, પણ હવે આનો રસ્તો શું કરવો? કારણ કે આપણો ભાઈ છે ને આ મોહન, એ છે ને એની બાઈનો ગુલામ છે. એ જેટલું પાણી પીવાનું કહે ને એટલું જ પીવે છે. મારી પાસે એક આઈડિયા છે, શું તમે એના ઉપર વિચાર દોરો તો? આઈડિયા? એવી તો કઈ આઈડિયા છે? જો આપણે પણ એક કામ કરીએ. ધીમે ધીમે આવું ચાલશે ને તો એ લોકોને પણ ખબર પડશે કે એ લોકોને આપણે કેટલા સહન કરીએ છીએ. પણ તને એવું લાગે છે કે આવું નાટક કરવાથી એનામાં કોઈ એના પર પ્રભાવ પડશે? હાથ ઉપર હાથ ધરીને બેસી રહેવા કરતા કંઈક કરીએ અને કદાચ ભગવાનનું કરવું એનો લાભ તમને મળી જાય તો વાંધો શું છે? ઠીક છે, એક ટ્રાય વધારે અજમાવીએ. કદાચ જો એ લોકોના મગજમાં ઉતરે અને શાંત પડે, કોઈ વાંધો નહીં. આનો અમલ છે ને આપણે અત્યારથી જ શરૂ કરી દઈએ. અત્યારે ઘરમાં જઈએ અને પરાક્રમ દેખાડીએ. હા, જાઓ. ચાલ, હું બૂમ મારીને બોલાવું ને એટલે આવજો. સરલા, સરલા ક્યાં છે તું? એ બહાર આવ. શું રાડારાડ કરો છો? પણ ઘરમાં બીજા બધા તો કામ હોય કે નહીં? બેઠી હતી. મારે છે ને કોઈ વસ્તુ નથી સાંભળવી. મેં તને કીધું ને, એક વાત સાંભળી લે. અત્યારથી તો હવે રસોડામાં નહીં જાય અને રસોડાના કોઈ કામ નહીં કરે. હું જે ચીંધું ને ફક્ત એ જ કામ તારે કરવા પડશે. શું બોલો છો એનું ભાન છે તમને? તો હવેથી રસોઈ તમે બનાવશો? એ બધી પંચાયત મૂક ને. મેં તને કીધું ને, હું જેટલું કહું ને એટલું જ તારે કરવાનું છે. હું કહું તારે પાણી પીવાનું તો પીવાનું, તારે નથી પીવાનું તો નથી પીવાનું. તમે કહો ને એમ કાઈ નહીં થાય. કેમ? હું કહું એમ કેમ કાંઈ નહીં થાય? બસ આ ઘરમાં મારું જ ચાલશે. એમ? અત્યાર સુધી મેં બહુ સહન કરી લીધું. સરલા, એક વાત સાંભળી લે. અત્યાર સુધી જેનું ચાલતું હોય ને એને ભલે ચાલ્યું, પણ હવે છે અને અત્યારથી આ ઘરમાં હું જેમ કહીશ ને એમ જ થવું પડશે. હું તને કહું ને એમ તારે કરવાનું છે. આ તો નથી કરવું. તમે કહો ને એમ. હું કઈ તમારું ચાવી વાળું રમકડું નથી કે તમે કહો એમ બધું મારે કરવાનું. એટલે તું મારે સામે પડીશ? હા હા, એકવાર નહીં 7 વાર પડી. સરલા, હજુ એક વાર કહું છું, હું કહું એમ તારે કરવું પડશે. નહીં થાય એટલે નહીં થાય. બસ 17 વખત કીધું કે હું કહું એમ કરવાનું. સમજ નથી પડતી? ના, નથી પડતી. તમે કહો ને એમ તો હું આજે નહીં કરું, કાલે નહીં કરું, ક્યારે નહીં કરું. તો એક કામ કર, નીકળી જા મારા ઘરમાંથી. ભાઈ એવી વાત કરો છો તમે? તો શું કરો? એને તમે ઘરમાંથી બહાર જવાની વાત કરો છો? ક્યારના અમે સાંભળીએ છીએ તમે બંને એકબીજા સામે બૂમા બૂમ પાડીને બોલો છો. તે સાંભળ્યું નહીં? એ મારો અનાદર કરે છે. અરે
કે તમારું કયું હું નહીં કરું. અરે પણ મોટા ભાઈ, એ કદાચ તમારો અનાદર કરે, પણ તમે આ ઘરના વડીલ છો. વડીલ થઈને આવું કરશો તો કેમનું ચાલવું? હા જુઓ, આ ઘર છોડીને હું તો જતી રહીશ, પણ હું એકલી નહીં જાઉં. મોહનભાઈ, આ બોનસમાં આવેલા એમના સાસુ અને એમની પત્ની બધા જશે. હા, પણ અમે કેમ જઈએ? એક મિનિટ, તું એવું કેમ કહે છે કે તું તો આ ઘરની બહાર જઈશ, સાથે એની આ સાસુમાં અને એની પત્ની અને મોહન એ પણ બહાર જશે? એ શું કામ જાય? મોહનભાઈ જશે, આ એની બે બદામની બાયડીએ જશે, અને આ બોનસમાં એટલે કે ફૂલ્લી ડિસ્કાઉન્ટમાં આવેલા સાથે સાસુમાં પણ જશે, કારણ કે એ પણ તમારું કયું નથી કરતા. તો શું આ ઘરમાં હું તમારી નોકર છું? તમે કહો એમ મારે કરવાનું? આ કોઈ તો નથી કરતા, તો એને કેમ ઘરની બહાર નથી કાઢતા? કાઢી મૂકો બધાને, અને હું એ જતી રહું. તો ભાભી, અમે શું કર્યું છે કે આપણે ઘર બહાર જઈએ? મોટા ભાઈનો ઝઘડો તમે કરો છો ને, આપણે થોડી કરીએ છીએ. વાત બરાબર છે સાધના બહુ, તમારી વાત બરાબર છે કે મોટા ભાઈ સાથે ઝઘડો આ તમારા ભાભી કરે છે, એટલે તમારા ભાભીને હું ખીજાવ એટલે બહાર નીકળી જાય છે. તો મને એક વાતનો જવાબ આપશો, તમે લોકો શું કરો છો સરલા સાથે? હે, અમે તો કાંઈ નથી કરતા મોટા ભાઈ, આ તો ભાભી બાંધે છે અમારે બધાની હારે. નહીં મોહન? હા, એવું જ છે. હા હા, હજુ એ ચડાવો, હજુ એ ચડાવો એને. એટલે મારું ઘર તો ભાંગ્યું, પણ જે સ્ત્રી બીજાનું ઘર ભાંગે ને એની દીકરીનું ભાંગે અને એનું એ ભાંગે. નહીં ભાભી, ખબર શું કહેવા માંગે છે, તમે શું કહેવા માંગો છો, હું સારી રીતે સમજુ છું. આ હું જો સાધનાને અત્યાર સુધી કાંઈ કહી નથી શીખ્યો, મતલબ એમ નથી કે હું તમને બંનેને સમજતો નથી. મોટા ભાઈની વાત હું આખી સમજી ગયો છું. મોટા ભાઈ, તમે એવું જ કહેવા માંગો છો ને કે ઘરના વડીલ હોવાના નાતે કોઈ એક વ્યક્તિ ઘરનું ડિસિઝન લે તો જ ઘર બરાબર ચાલે. તો આ વાત મને તો મંજૂર છે, પણ પ્લીઝ ભાભીને તમે આ ઘરમાંથી ન કાઢતા. ના ના, મારે એમ પણ આ ઘરમાં નથી રહેવું. એમ પણ આ ઘરમાં મારી હેસિયત રહી જ શું ગઈ છે કામવાળાની. તમે ચીંધો એ કરવાનું, તમે ચીંધો એ કરવાનું, હા કે એમ કરવાનું. અને આ તો મારા સાસુ બનીને આવ્યા છે ગયા ભવના, એટલે એ પણ કરવાનું. અને પાછું આ મેડમને જે હું બનાવું છું ને એ તો ખાવું જ નથી, એના કરતા અલગ જ ખાવું છે. એટલે હવે હું કંટાળી ગઈ છું. આની કરતા તો હું 5 ઘરના કામ કરીને મારા બાપાના ઘરે રહીશ, પણ મારે અહીંયા નથી રહેવું એટલે નથી રહેવું. પણ તે દિવસે બટાકા પૌવા કેમ બનાવ્યા? બોલો, આમની કેસેટ હજી બટેકા પૌવા અરે ઉપર જ છે. તેલ લેવા ગયા બટાકા પૌવા, ખાવામાં જીવ અટક્યો છે. એક વાત સાંભળી લો બધા, આ ઘરની અંદર મારો હુકમ જેને માનવો હોય ને એ જ રહે, બાકી બધા નીકળી જાય, મારે કોઈની જરૂર નથી. હા તો હું તો તમારી ધર્મપત્ની છું ને, મેં તો તમારી સાથે ફેરા લીધા છે. હવે જેમ કહેશો એમ કરવા માટે હું તો તૈયાર છું. અચ્છા, તો ભાઈ તારો શું વિચાર છે હવે? અમે જેમ કહેશો એમ અમે પણ કરશું, પણ જો ઘરમાં કજિયો ન સારો લાગે ને. હું પણ કરીશ. ના ના, તમારે એનું કયું કરવાનું નથી. તમારે તમારા ઘરે જવાનું છે, તમારા હાથે રસોઈ બનાવવાની છે. અને આમ પણ તમને કઈ શરીરમાં રોગ તો નથી, તમારા પગ ચાલે છે, હાથ ચાલે છે, ને મોઢું તો એના કરતા 3 ગણું. હા, એટલે ત્યાં જઈને તમારે જે બનાવીને ખાવું હોય એ ખાજો. તમારા કારણે તમારી દીકરીનું ઘર ભાંગે છે. અરે ઘરના 4 સભ્યો વેર વિખેર થઈ રહ્યા છે, એમ છતાંય તમે આ નાકને નીચું અડાડીને શાંતિથી અહીંયા ઊભા છો. હા, શરમ છે કે નહીં જરાક પણ તમારામાં? હા ભાભી, ભાભીની વાત સાચી છે. તમે જેમ મને ચડાવો છો એવું હું ચડું છું ને, એટલે જ મારા ઘરમાં આવડો મોટો ઝઘડો થયો આજે. આ તમે મને ના ચડાવી દીધો ને, તમારી કોઈ વાત મેં માયની ના હોત ને. હા સાસુમાં, હું એ તો તમને વચન આપું, તમે જો બીમાર પડશો ને તો તમારી સેવા કરવા હું આવીશ. જરૂર પડશે ને તો, બાકી અત્યારે તમારે આ ઘર છોડીને મારા જવું. ભાઈ કહેશે તું એમ કહો. હા, મારા ભાઈ કહેશે તો જ એ છે, નકર નહીં. અત્યારે તમારા હાથ પગ તો કામ કરે જ છે ને, તમે કઈ પછી જાઓ ને હવે. હા, જાઓ. જય શ્રી કૃષ્ણ. હાલ હવે ઘરના બધા કામ કરી નાખ, ભાઈને પૂછીને. હા જાઓ, હાલ. આજની રસોઈ તમારે જ બનાવવાની છે. મારે શું હા કરવાનું? બનાવી નાખીશ. તને પણ કહું છું મોહન, તું પણ હેલ્પ કરાવજે. હા, હાલ. હાલ ની. જોયું તું ને, મેં કીધું તું ને તમને કે મારો આઈડિયા કામ કરી જશે. આ ડિસ્કાઉન્ટમાં આવેલી બલા પણ ગઈ અને ઘરની વાત ઘરમાં જ રહી ગઈ. ઠીક છે, હવે એમ માનજે જગ્યા ત્યાંથી સવાર.
એટલે નેહા, આપણે મંજુ માસી છે ને એની છોકરીના લગ્નમાં જવાનું છે, તો તું ફટાફટ તૈયાર થઈ જા. એટલે તું, હું અને તારા પપ્પા ત્રણેય નીકળીએ ને. ના મમ્મી, મારે કોઈના લગ્નમાં નથી આવવું. તમે લોકો જઈ આવો. અરે તને ખબર છે, હા બાજુવાળા આ પ્રેરણા માસી નથી, એ વાળતા વાળતા પડી ગયા ને તો બિચારા બહુ રડવા માંડ્યા. પણ આજુબાજુમાં બીજા બધા ભેગા થયા હતા ને એ હસવા માંડ્યા. આવું થોડું કરાય. એવું તો ના કરવું જોઈએ. તને ખબર છે આપણા ઘર પાસે આંબો છે ને, હા, એના ઉપર એક વાંદરો ચડી ગયો હતો અને જેટલી કેરી હતી ને એ બધી કેરી તોડીને નીચે નાખી દીધી. અરે તે એવું ક્યાંય સાંભળ્યું છે કે જોકર રડવા માંડે? અરે બાજુમાં સર્કસ આવ્યું છે ને એમાં જોકર રડવા માંડ્યો. બોલ, અરે ગાંડો જ કહેવાય ને. નેહા, કંઈક તો બોલ બેટા, મારો જીવ અંદર અંદર ઘૂંટાય છે. હું તારી માં છું. એક માં પોતાના સંતાનને આવી રીતે ઉદાસ ક્યાં સુધી જોઈ શકે? શું થઈ ગયું છે મારી દીકરી તને? મને કંઈક તો વાત કર. આ તારું મૌન મને અંદર અંદર કોરી ખાય છે. કંઈક તો બોલ નેહા. આવી હાલત મારાથી નથી જોવાતી. જો તને કંઈ પણ થયું હશે ને તો આ તારી મમ્મી તારી સાથે છે ને. હું તને ન્યાય અપાવડાવીશ. જે હોય એ મને ખુલીને વાત કર બેટા. નેહા, હું તારી સાથે વાત કરું છું બેટા. તારે ડરવાની જરાય જરૂર નથી. કોઈ તને કંઈ કીધું છે? કોઈ તને હેરાન કરી છે? નેહા, હું શું કરું મને કઈ સમજ નથી પડતી બેટા. હું તારી આવી હાલત જોઈ પણ નથી શકતી કે તને આવી હાલતમાંથી બહાર પણ નથી કાઢી શકતી. હે ભગવાન, મારી દીકરીના મનમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે, જે પણ કંઈ હેરાનગતિ છે એમાંથી એને બહાર કાઢજો બસ. સોરી. બસ આજ આ તું જે રીતે વાત કરે ને એ પ્રમાણે તારાથી હું નારાજ ના રહીશ. એવું છે? મારી વાતો આટલી ગમે છે તને? એનો જ ફાયદો ઉઠાવે છે. હા હા, મતલબ હું વાતો તો સારી કરું છું ને. યસ. એક વાત કહું તને, હંમેશા જેમ એક છોકરી એક છોકરામાં એવું શોધી રહી હોય કે મને મારો લાઈફ પાર્ટનર એવો મળે કે જે મને અને મારા સ્વભાવને સમજી શકે, એવી જ રીતે એક છોકરો પણ છે ને એવા જ લાઈફ પાર્ટનરની શોધમાં હોય કે જે પોતાને પણ સમજી શકે ને પોતાના ઘરને પણ સમજી શકે. તો આમાં તું બેસે છે તો પરફેક્ટ એમ, બીજું કાંઈ નહીં. થોડુંક 19-20 કરું પણ ચલાવી લેવા. પણ શું ફાયદો તારી એટલી સારી સારી વાતોનો, આ પ્રેમ ભરી વાતોનો? કેમ ભળી? કારણ કે જ્યારે લગ્ન કરવાની વાત આવે ત્યારે તો ઘેંગે ફેફે થઈ જાય છે તારાથી. ઓ નો, એવું સમજ્યું છે કે હું તારી સાથે લગ્નની વાત ન કરી શકું કે એવું કે તેવું કે એક્ઝેક્ટલી. એક મિનિટ ઉભી રહે. બેસું તો નહીં ચાલે? હા બેસી રે હમણાં. ને આંખ છે ને બંધ રાખજો. હા, જો ખોલીને તો તને મારા સમજો. પણ શું કરે છે એ તો કે. જવાબ નહીં આપે.
ખોલું આંખ? ખોલા. સિરિયસલી? હા સિરિયસલી. શું તું તારા જીવનની ડોર મારા હાથમાં આપવા માંગે છે ખરી? હા. હા, પણ એના માટે પહેલા તારે મારા પપ્પાને પ્રપોઝ કરવું પડશે. પપ્પાને અને પ્રપોઝ? હા, એમની સાથે લગ્નની વાત કરવી પડશે. અરે મનાવવા પડશે એમ કે પ્રપોઝ. ત્યાં જઈને આમ બેઠો રહું તો કેવું લાગે? બહુ મસ્ત. હા, કેવી વાતો કરે છે યાર તું પણ. કઈ વાંધો નહીં. જો આ વ્યક્તિને મારા જીવનમાં લાવવું હોય અને એ માટે તારા પપ્પા સાથે વાત કરવી પડે એમ હોય ને તો કરી નાખ. ચાલ અત્યારે. ઓહ, ગાંડો થઈ ગયો છે? શું ચાલો અત્યારે? અત્યારે આમ અચાનક કેવી રીતે ઘરે જવું? કેમ 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 અત્યાર સુધી તો મોટી મોટી વાતો કરતી હતી કે તું છે ને સાગર કોઈ દિવસ લગ્નની વાત જ નથી કરતો, અને જ્યારે લગ્નની વાત આવે ને ત્યારે તું એમાંથી છટકબારી ગોતતો હોય. અત્યારે હું જ લગ્નની વાત કરી રહ્યો છું અને તારા પપ્પા સાથે પણ વાત કરવાની વાત કરું છું, તો કેમ ડરે છે? જો ડરતી નથી, ચેલેન્જ ના કરાવી. હું પણ વાત કરી શકું છું, હું લઈ જઈ શકું છું તને ઘરે, ઠીક છે? હા તો લે, આ પકડ્યો તારો હાથ, લઈ જા તારા ઘરે. મને મારા ભાવિ સસરાને મળવું છે. એને જઈને કહેવું છે કે હાથ છે ને મારા હાથમાં આપો. મારે આ વ્યક્તિના નામ પાછળ મારું નામ લગાડવું છે. તમે છે ને બહુ આને સાચવી, હવે મારે એને સાચવવી છે. સારું, હવે તને એટલો બધો કોન્ફિડન્સ છે તો જઈશ. ચલો ચલો, तुम बढ़ो आगे और हम तुम्हारे पीछे. જો આ છે મારું ઘર. મમ્મી, દીદી, મમ્મી ક્યાં છે? મમ્મી, દામિની, શું થયું? હું શું કહું છું મારી વાત સાંભળ. તારી ઘરે પહેલી વાર આવ્યો છું ને તો પાણીનો નહીં પૂછે મને? સોરી, મમ્મીને ને પપ્પાને મળવાની ખુશીમાં છે ને ભૂલી જ ગઈ. તું બેસ, હું પાણી લઈને આવું. હા હા, મમ્મી ને પપ્પા બંને તો મંદિરે ગયા છે. કઈ વાંધો નહીં, હમણાં આવી જશે. હું પાણી લઈને આવું તારા માટે. એક વાત યાદ રાખજે, હું તને ઓળખું છું ને તું મને ઓળખે છે ને, એ વાત કોઈને ખબર ના પડવી જોઈએ, બાકી સમજી શકે છે. અરે દામિની, કેટલી વખત. થેન્ક યુ સો મચ યાર. તારી બેન મીઠડી સ્વભાવની છે, બહુ ખુશ મિજાજ. તું બેસ તો ખરા. દીદી બેસ ને. ના ના, તમે લોકો બેસો, હું અંદર જાઉં. ના, પણ શું થયું? આઈ ડોન્ટ નો. તારી બેન, મતલબ હું ઘરે આવ્યો એ તારી બેનને ના ના, તું બેસ. હું તો છે ને ઇન્ટ્રો કરાવવાની હતી ત્યાં જતી રહી, પણ હમણાંથી છે ને એવી જ રીતે રહી છે. ખબર નહીં શું થઈ ગયું છે. એવું છે? હવે મમ્મી પપ્પા ક્યારે આવશે? હું ફોન તો કરું એમ. હા, અરે આજે સત્સંગમાં મજા આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કહું બેસો બેસો, આપણું જ ઘર છે, બેસો. મમ્મી પપ્પા આ ભાઈ છે અને આ મમ્મી પપ્પા છે. વન્સ અગેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો તમે? મજામાં? હા હા બેટા, અમે તો મજામાં જ છીએ. પણ પપ્પા, હું અભય સાથે લગ્ન કરવા માંગુ છું. શું વાત છે બેટા? તારી પસંદનો છોકરો છે અને બેટા તારા મમ્મી પપ્પા ને બધા
અહીંયા જ રહો છો કે ના અંકલ, એમાં કોણ કોણ છો ઘરમાં? ઘરમાં અત્યારે તો હું એકલો જ અહીંયા રહું છું. ફેમિલીમાં બીજું કોઈ છે પણ એ બીજી સિટીમાં રહે છે. કયા ઘર? મમ્મી બધું પછી પૂછજો ને, અત્યારે ખાલી મળી તો લો. આ તો ભેગા ભેગી વાત થઈ છે. કામ ધંધો શું કરે છે બેટા તું? ઇમ્પોર્ટ એક્સપોર્ટ. સરલા, બધી વાત પછી કરીશું. આ છોકરો ઘરે આવ્યો છે તો કે ચા પાણીની વ્યવસ્થા કરવાની આ છે તે છે, બધી પૂછપરછ અત્યારે જ તો કરી લઈશ. આ તો કેવું છે કે દીકરી આપવાની હોય એટલે એના માટે આપણે ઓફિશિયલ છે ને એકવાર મીટિંગ રાખીશું. એના ઘરેથી પણ બધાને બોલાવી લઈશું ને તમે લોકો પણ મળી લેજો. હા બેટા, એ વાત તારી ખરી છે. મને તો તારા આ પસંદનો છોકરો ગમી ગયો બેટા. છોકરો દેખાવડો પણ છે. કેટલું ભણે છે બેટા તું? હા, બીએ કર્યું છે. સરસ. આ મમ્મી આપણે લોકો નાસ્તાની વ્યવસ્થા કરીએ. હા, થોડા દિવસમાં પછી તારા પપ્પાને ને એ લોકોને મમ્મી સાથે મુલાકાત કરાવી દે છે. હા હા, મીટિંગ કરાવી દઈશ તમારા લોકોની એમની સાથે. પણ તમને લોકોને તો કઈ વાંધો નથી ને? અરે બેટા, એમ કઈ હા થોડી પાડી દઈએ. તો ખોટું તમને ઈચ્છા ના હોય ને પછી મારા એટલે એવું નથી. એ તો અચાનક છે ને, હું તને ઘરે લઈ આવીને એટલે હા બેસ ચાલે. હું પણ આવું. નેહા, તું બેટા અહીંયા એકલી એકલી બેઠી છે? બેટા, તારી તબિયત બરાબર નથી કે શું? હા પપ્પા, તબિયત થોડી સારી નથી લાગે. પણ બેટા, હું ઘણા સમયથી જોઉં છું, તું આમ ઉદાસ ઉદાસ રહે છે ને, ડિપ્રેશનમાં હોય ને એ રીતે રહે છે. હું તો એમ કહું છું, આ બધું તારા મગજમાં શેનો વ્યાયામ છે, બધો કાઢી નાખ ને બેટા. હે? અને હું શું કહું, જો આ કવિતા ની સાથે પેલો છોકરો આવ્યો હતો, એ છોકરો મને તો ગમી ગયો કે આપણે કવિતા માટે એ છોકરો સારામાં સારો છે. તારું શું કહેવું છે? પપ્પા મને એમાં વચ્ચે ના લો ને તો જ સારું છે. બેટા તું કેમ આવી વાત કરે છે? તું મારી મોટી દીકરી છે અને બેટા મારે તને પણ પૂછવાની ફરજ પડે છે ને, કારણ કે આ છોકરો મેં જોયો ને એટલે મને તો વ્યવસ્થિત લાગ્યો. આપણે એના મા બાપ વિશે જાણીશું, એનો ફ્યુચર જોઈશું, કઈ રીતનું ભણેલો છે, પછી આપણે સગપણ કરીશું. એટલે મને તો કોઈ એમાં વાંધો નથી લાગતો. બસ તો પછી તમને વાંધો નથી તો મને પૂછવાનો કોઈ મતલબ જ નથી. તમને ગમતો હોય તો કરી નાખો. બેટા તારી વાત હું સમજી શકું છું, પણ તું આટલું બધું આમ ધીમા અવાજે ને આવી રીતે વાત કરે છે એટલે મને નવાઈ લાગે છે કે તું આવું કેમ કહે છે. સાચું કહું ને પપ્પા, તો મને એ છોકરો મગજમાં નથી બેસતો. પછી તમને જેમ સારું લાગે. છોકરો મગજમાં નથી બેસતો એટલે બેટા હું તારી વાતને કઈ સમજી નથી શકતો. પપ્પા સાચું કહું ને તો મને મારી બેન કવિતાની ચિંતા થાય છે. મને આ છોકરો કઈ વ્યવસ્થિત નથી લાગતો. બેટા મને બધું સમજાય છે કે તારી નાની બેન કવિતા તને ખૂબ લાડકી છે. તમે બંને બહેનો નાનપણથી કેટલા હસી મજાકથી રહ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહે છે. અને સ્વાભાવિક છે કે તને નાની બેનની ચિંતા હોય એટલે તું વાત કરે છે. પણ મને એક વાત નથી સમજાતી, કવિતાને એ છોકરો પસંદ છે, મને પણ એ છોકરો સારો લાગે છે, અને તું આવું કહે છે ને એટલે મને આમાં કંઈક સમજાતું નથી. તું કહેવા શું માંગે છે? પપ્પા મને એ છોકરાને જોઉં ને ડર જ લાગે છે. ખબર નહીં કેમ. એનું કારણ શું છે ખબર તમને? કારણ કે તું ઘણા સમયથી આ બીમાર જેવી રહે છે ને, કોઈની સાથે બોલતી નથી વ્યવસ્થિત. આપણા ઘરમાં પણ તારી મમ્મી સાથે, મારી સાથે
કે દીદી સાથે. કોઈની સાથે તે વ્યવસ્થિત વાત કરતા મેં નથી જોઈ. એટલે તને છે ને આ બધા માણસોમાં કોઈ પણ જોવે ને એટલે તને એવું લાગે છે કે આ ખરાબ હશે, આ આવો હશે, આ તેવો હશે. એવું કંઈ નથી. છોકરો તો મને વ્યવસ્થિત લાગે છે. આ તું બીમાર છે ને એટલે તારા મગજમાં થોડો વ્યાયામ છે. પણ તું છે ને સ્વસ્થ થઈ જા, સાજી થઈ જા, પછી કોઈ વાંધો નહીં આવે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. છોકરો તો રેડી છે. સારું પપ્પા, તમે જેમ કહો એમ. ઠીક છે, તો તારી દવા ટાઈમે લીધી છે તો નકર આપી જાઉં. ના ના, મેં હમણાં જ લીધી. ઠીક છે, કોઈ વાંધો નહીં. તું આરામ કર, ટેન્શન બધું મૂકી દે. સમજી? એક બે ત્રણ ચાર. એક ચા બનાવવામાં 4 વાટકા બગાડી અમે. શું કરે છે તું? અને આ રસોડામાં તું જા. તું બીજું બધું કંઈક બગાડીશ ને તો એક કરતા બે કરીશ. જા, હું કરી દઉં. આ ચા તે બનાવી? ચાખો તો. મારે અખતરો નથી કરવો. તું તારા પપ્પાને આપી આવ. જા, એ અખતરો મમ્મી કેવી વાત કરો છો? હવે મારે બીજાના ઘરે જવાનું છે તો મારે કામકાજ કરતા શીખવું પડશે કે નહીં? તમે ચાખો. બીજાના ઘરે લગ્ન કરીને જઈશ ને? હા એટલે એ બધું છોડો. આ અભયના મમ્મી પપ્પા ક્યાં છે? એમના ઘરે. એ તો મને પણ ખબર છે. ડોબી કયા ગામમાં રહે છે, કયા સિટીમાં રહે છે. પણ એ તો તે દિવસે આવે ત્યારે વાત થઈ ગઈ હતી ને. ના ના, મેં ચાલુ કરી એ પેલા તો તે ચાલુ કરી દીધું કે મમ્મી આ બધી વાત પછી કરીશું. તો તને તો ખબર હશે ને ક્યાં છે એના મમ્મી પપ્પા? ગામનું નામ તો ર ઉપરથી કઈક હતું પણ હું ભૂલી ગઈ. અને ગામથી મારે શું લેવા દેવા છે? એ તો અહીંયા રહી છે ને. ઠીક છે. એ કેટલા ભાઈ બહેન છે? અભય એક જ. બેન કેવું કઈ જ નથી? ના, ક્યારે વાત તો ના કરી એને. અરે પણ એ તો આપણે પૂછવું પડે કે નહીં કેટલા ભાઈ બહેન છે? શું છોકરો શું કરે છે? મમ્મી શું થયું છે તમને? મને એમ કહેશો પહેલા. અરે એ છોકરો શું કરે છે, કેટલા ભાઈ બહેન છે, ક્યાં રહે છે, એના મમ્મી પપ્પા શું કરે છે, કયું ખાનદાન છે, કયું મોસાળ છે, કયા ખેના, આ બધું જાણવું તો પડે ને બેટા. તે દિવસે પણ જ્યારે તમે અભયને મળ્યા ને ત્યારે તમારા અજીબ રિએક્શન હતા. અને અત્યારે પણ તમે એટલું બધું પૂછો છો. કઈ વાંધો છે? કઈ મારે problem? દીકરી આપવાની છે એટલે કોણ છે, ક્યાંનો છે, કેવો છે, એ બધું જાણવું પડે. હું તારા પપ્પા જેવી નથી કે તારી પસંદ તને ગમે છે એટલે હા પાડી દે ને હું પણ હા પાડી દઉં. જો બેટા, સાચી વાત કહું તો મને અભય જરાય નથી ગમતો અને તારી માટે એ વ્યવસ્થિત છોકરો નથી. શું બોલો છો મમ્મી તમે? જુઓ, તમે છે ને અભયને ઓળખતા નથી ને એટલે આવી રીતે વાત કરો છો. ઓળખતી નથી ને એટલે જ હું તને કહું છું. અને હું એને ઓળખવા પણ નથી માંગતી. કારણ કે જે વ્યક્તિને આપણે ક્યારેક સવાલ પૂછીએ ને તો એ વ્યક્તિને જવાબ આપવાના ટોન ઉપરથી ખબર પડી જાય કે માણસ કેટલામાં છે. અને બેટા, અમે છે ને માણસો ચાર્યા છે એટલે લોકોને ઓળખતા અમને વાર ન લાગે. સમજી? કે તારી માટે જે સારો છોકરો હશે ને ત્યાં હું તારા લગ્ન કરાવી દઈશ. 1 મિનિટ. એટલે તમે કહેવા શું માંગો છો કે અભયની સાથે હું સંબંધ પૂરા કરી નાખું એમ? હા, જે આપણી માટે વ્યવસ્થિત છે જ નહીં, તને એની કોઈ ખબર નથી. તમે કેટલા વર્ષથી એકબીજા સાથે સંબંધમાં છો? જવાબ આપીશ મને તું? 1 મહિનાથી એને ઓળખું છું. 1 મહિનાથી તું એને ઓળખે છે અને તું એની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ છે. અરે કોઈ પણ માણસને ઓળખવા માટે 6 મહિના, વર્ષ, દિવસ, 2 વર્ષ પણ ઓછા પડે છે. અરે માણસ 5-5 વર્ષ સાથે રહીને પણ છૂટા પડી જાય છે અને તું 1 મહિનામાં એની સાથે લગ્ન કરવાનું ડિસિઝન લઈને બેઠી છે. અને તું એને અહીંયા મળવા માટે લઈ આવી તો કેમ એ તને એના મા બાપને મળવા માટે ન લઈ ગયો? અને પહેલી મમ્મી. ફરજ હંમેશા એ હોય છે કે છોકરો એના મા બાપને મળવા માટે લઈ જાય. હશે એવું. મારે આ બધી વાતથી કાંઈ લેવા દેવા નથી. અને મમ્મી, હું એવું નથી કહેતી કે કાલે મારા લગ્ન કરાવી દો. હજુ સમય છે અમારી પાસે. ત્યાં સુધી એને ઓળખી લઈશ ને જાણી લઈશ. પણ એક વાત ફાઇનલ છે, લગ્ન તો હું અભય સાથે જ કરીશ. મને ખબર છે કે આ તારી ભાષા નથી. આ પેલા અભયની જીભાન બોલે છે. જો હું પણ એના ઉપર ખોટો ગુસ્સો કરી બેઠી. મારી વાત સાંભળ. નેહાની તબિયત
થોડી સારી અને થોડી ગરમ નરમ જેવી છે. હું પણ એને રૂમમાં જ્યારે મળવા ગયો ને સમાચાર પૂછવા કે બેટા તને કેમ છે, તે એકદમ નર્વસ હતી આ છોકરી. અને મને એવું કહેતી હતી કે આ જે છોકરો આવ્યો હતો ને અભય, એને જોયા પછી એને ડર પેસી ગયો છે એના મગજમાં. એવું તો વળી શું હશે તે છોકરો જોઈને એને આવું બોલે છે? આમાં છે ને વાંક તમારો જ છે. જ્યારે પહેલી વખત જોયો ને ત્યારે જોયા ખાસ્યા વગર કોઈ પણ વ્યક્તિને હા ન પાડી દેવાય. અરે કોણ છે, ક્યાંનો છે, નાત જાત શું છે, આ બધું જાણવું તો પડે કે નહીં. અને આમ પણ એ છોકરો ઘરમાં આવ્યો ને ત્યારથી ખબર નહીં મારા મગજમાં તો બેસતો જ નથી. અને આપણી દીકરી માટે તો એ છોકરો જરાય બંધ બેસતો નથી. પણ તું પણ આ નેહાની જેમ ક્યાં બોલે છે? માની લીધું કે નેહા બીમાર છે, ડિપ્રેશનમાં છે, એટલે એ કદાચ બોલતી હોય, સ્વાભાવિક છે. એને ડર લાગ્યો હશે, જે છે તે ઈ બોલી હશે. પણ તું પણ એવી વાત કરે છે? અરે હું માં છું. માણસને પારખવો ને એ મારા ડાબા જમણા હાથનો ખેલ છે. જે પ્રમાણે ઘરે બેઠો હતો, જે પ્રમાણે એની આંખો ફરતી હતી, એ પ્રમાણે મને એ છોકરો ઠીક નથી લાગતો. પછી તો તમને જેમ લાગે, કારણ કે તમારી ઉપરવટ જઈને મારે તો કંઈ કરાશે ને. હું એવું નથી કહેતો. આપણા ઘરના દરેક સભ્યોની મંજૂરી હોય ને એ જ રીતે આપણે આગળ વધવાનું છે. મેં એને એવું તો નથી કીધું કે ભાઈ તું મને પસંદ આવી ગયો છે. તારી નજરની સામે પૂછ્યું કે તારા મા બાપ ક્યાં રહે છે, તું કે હું ધંધો કરે છે, તું કેટલું ભણ્યો છે, પૂછ્યું તું કે નહીં? પણ એના દરેક સવાલનો જવાબ તમને મનને શાંતિ આપે એવો હતો ખરો? એક વખત દીકરીના બાપ થઈને નહીં, પણ એક પુરુષ થઈને વિચારો કે આ જે જવાબ એને આપ્યા એ બધા બરાબર હતા? એ વાત તો સમજવા જેવી છે. પણ હવે તું ચિંતા નહીં કર. હું છે ને મારા હિસાબે છે ને મારા ગામની અંદર હું તપાસ કરાવું છું કે છોકરો કોણ છે, કઈ જ્ઞાતિનો છે, એના મા બાપ કોણ છે, કયા ગામનો છે, એ ખરેખર કેટલું ભણ્યો છે, આ બધી હું તપાસ કરાવી લઈશ. એટલે છે ને અત્યારે આ બધી ચિંતા કરવાની જરૂર નથી. બહાર જઈશ ને એટલે બધું થાળે પાડી દઈશ. ઠીક છે. છોડને મને. કેમ ડરીને ભાગે છે? ડરીને ના ભાગું તો શું કરું? એક વાત કહો તો ને, મારી વાત તે તારા ઘરમાં તો કોઈને નથી કરી ને? ના ના, મેં કોઈને નથી કરી. પ્લીઝ મારો પીછો છોડી દે ને. તું જતો રહે અહીંયા. અરે એમ થોડો પીછો છોડીશું. પીછો છોડવા માટે તો તને હેરાન કરી જ નથી. પણ આ વખતે છે ને મારે તારી સાથે વાત કરવી હતી. બોલ, શું વાત છે? જલ્દી બોલ. મેં તારી સાથે જે પણ કંઈ કર્યું એ તારે ભૂલી જવાનું છે. જો તે આ વાત તારી બેનને કરી છે અથવા તારા પરિવારમાં કોઈ પણ ન કરી છે ને તો તને તો સરખી રીતે નહીં જીવવાનું. પણ તારી બેન જે મને ગાંડો પ્રેમ કરે છે, મારા વગર રહી શકે એમ નથી. હું કહું ને દિવસ તો એ પણ કે દિવસ, અને હું રાત કહું તો રાત. પણ જો એને ખબર પડી કે ભૂતકાળમાં મેં તને હેરાન કરી છે અને જો એ મને છોડીને જતી રહી ને તો એને જીવવા નહીં દઉં. મારી નાખીશ. શું બોલ્યો તું? તું મારી બેનને મારી નાખીશ એમ? તું છે ને મને ઓળખતો નથી, બરાબર? તારા જે કારનામા હોય ને તો અહીંયા બંધ કરી દે. જ્યાં સુધી વાત મારી હતી ને ત્યાં સુધી બરાબર હતી. વાહ ભાઈ વાહ, હા માકડને મોઢું ક્યાંથી આવ્યું?
અત્યાર સુધી જે વ્યક્તિ મોઢામાંથી એક શબ્દ કાઢી નથી શકતી એ અચાનકથી બેનનું નામ પડ્યું ને આટલી બધી ઉગ્ર પ્રેમ પ્રત્યે પ્રેમ બહુ લાગે નહીં પણ જો આવું કઈ પણ બન્યું છે ને તો તારી બેનને સરખી રીતે તો નહીં જીવવાનું. શું બોલ્યો? મેં તને કહ્યું ને કે મારી બેનને કાંઈ પણ થયું ને તો હું તને જીવતો નહીં છોડું. આ વાત યાદ રાખજે. મારી બેનની આજુબાજુ ફરક તો પણ નહીં, સમજ્યો? અને બીજી વસ્તુ એ કે હવે પછી ક્યારેય મારી સામે કે મારી બેન સામે જોયું છે ને તો હું ભૂલી જઈશ કે હું ક્યારેક તને ઓળખતી હતી. કારણ કે તે મારી સાથે તો ખરાબ કર્યું જ છે. મારી બેન સાથે હું નહીં થવા દઉં. અને તારા આવા ને આવા કામ રહ્યા ને તો હું પોલીસ કમ્પ્લેન્ટ પણ કરી દઈશ. 2 મિનિટ પણ વાર નહીં લાગે મને. એટલે જોઈ વિચારીને કરજે જે કરે, સમજો? મમ્મી પપ્પા દીદી ઘરે આવી ગઈ ને તો કેતી પણ નથી, એને ખબર તો હું રાડો નાખે છે પણ આ ઘર છે. હા, દીદી ક્યાં છે? એ તો તારી સાથે હતી ને, એ ક્યાં છે હું તને પૂછું ને. એટલે ઘરે નથી આવી? ના ક્યાં છે એ વાત કર ને. એક તો એની તબિયત બરાબર નથી અને તું એને ક્યાં છોડીને આવી? તારામાં એટલી બુદ્ધિ છે કે નહીં? તું જ લઈ ગઈ હતી ને એને કે હું બધી જવાબદારી નિભાવીશ, મારી ભેગી લઈ જાઉં છું એમ. હા હું લઈ ગઈ હતી પણ શું પણ રસ્તામાં મારું ધ્યાન ના રહ્યું. હું વાતો કરતા કરતા આગળ નીકળી ગઈ અને પછી મેં જોયું ને તો દીદી કે હતી જ નહીં. એ ગાંડા જેવી વાત કરે છે. તમે બેવ બહેનો સાથે ગઈ હતી ને રસ્તામાં એક ક્યાંક અટવાઈ ગઈને ભૂલી પડી ગયા એમ કહેશો? મેં એને બહુ ગોતી પણ ત્યાં કઈ મને ન મળી એટલે મને થયું કે ઘરે આવી ગયા છે. દીદી ક્યાં હતી? અરે શાંતિ રાખીશ. સોરી નેહા ક્યાં હતી બેટા? શું થયું? તું આવી રીતે? હું અત્યારે બરાબર છું, ક્યાંય કોઈ પ્રોબ્લેમમાં નથી. આપણે બેસીને વાત કરીએ. હા બેસો. પહેલા તો એ કે તું અચાનક ક્યાં જતી રહી હતી? અને હું આવતી હતી રસ્તામાં અને ત્યાં મને અભય મળ્યો. ભાઈ હા, શું થયું? એ જ અભય કે જે મારી પાછળ પડી ગયો હતો. શું? હા, આ થોડા ટાઈમ પહેલાની જ વાત છે પપ્પા. થોડા ટાઈમ પહેલા અભય મારી પાછળ પડી ગયો હતો અને મેં એને સરખો રિસ્પોન્સ ના આપ્યો ને એટલે મને રોજે ધમકીઓ આપતો. મને મારું રેપ કરવાની ધમકી આપતો, એસિડ ફેંકવાની ધમકી આપતો. શું બોલે છે તું? અભય આવું કરે? વાત પૂરી થવા દઈશ. અને તું મમ્મી કઈક અજીબ નથી? પછી શું થયું? પછી શું હોય, એના લીધે જ હું ડરીને અત્યાર સુધી રહેતી હતી. એના લીધે જ હું ડિપ્રેશનમાં જતી રહી હતી. એ માણસ છે ને એ સારો માણસ નથી. તમને લોકોને ખબર છે એના ધંધા જે છે અલગ અલગ છોકરીઓને ફસાવાના અને પછી એને હેરાન કરવાના. અને આજે એને મારી બેનનું નામ લીધું. પછી હું થોડી કઈ શાંત બેસવાની હતી. એટલા માટે જ હું એને ધમકી આપીને આવી છું કે જો મને કે મારી બેનને કંઈ પણ થયું ને તો હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દઈશ. કહેતી હતી ને તમને લોકોને એ વ્યક્તિ મને મગજમાં બેસે એવો જ નહોતો. પણ ના, તમે તો તમારી દીકરીની ખુશી પાછળ આંધળા થઈ ગયા હતા. અને તું એ 2 કોડીના છોકરા માટે, અરે એની માટે થઈને તું મને જેમ તેમ બોલી ગઈ છે. જો બેટા, મા બાપ ક્યારેય પોતાના દીકરા કે દીકરીનું ખરાબ વિચારતા જ નથી. જો બેટા, મા બાપે તમને મોટા કર્યા છે, એને તમારી માટે કેટલા સપનાઓ જોયા છે. અને આવી રીતે કોઈ 2 કોડીનો માણસ આવીને તમારા મા બાપના સપનાઓને પગની નીચે ઉછળી નાખે તો એ તો ન ચાલે ને. મમ્મી મને ખબર નહોતી કે આવો છોકરો છે. મેં તો ક્યારે વિચાર્યું એ નહોતું. મારી સાથે સરખી રીતે રહેતો હતો, લગ્નની વાત કરી એટલે મને એના ઉપર વિશ્વાસ આવી ગયો. અને દીદી આવું કઈ હતું તો તારે તે દિવસે જ મને કહેવાયનું, એને ઘરે લઈને આવી હતી. હા, તારી વાત સાચી છે, પણ એ દિવસે પણ એને મને એટલી જ ધમકાવી હતી કે જો આ વાતની ખબર તે ઘરમાં કોઈને પણ પાડી છે ને તો હું તને બહુ હેરાન કરીશ. એટલા માટે જ તમને ખબર છે એ દિવસે પણ હું એટલી ડરી ગઈ હતી અને મને તાવ પણ આવી ગયો હતો. હા,
કઈ નહીં, જે થયું જો બેટા, કુદરત જે કરે ને એ સારા માટે કરે. મમ્મી તારી માટે સારો છોકરો શોધશું અને સારું ઠેકાણું શોધીને પછી તારા ધામધૂમથી લગ્ન કરાવી દઈશું. હા મમ્મી, પણ એને આવી રીતે નહીં છોડી આપે. એને દીદીને એટલી હેરાન કરી છે, એના લીધે દીદી ડિપ્રેશનમાં વહી ગઈ. હું તો કહું છું કે પોલીસ કમ્પ્લેન કરી દઈએ આપણે. કરી દઈશું. શાંત મગજે વિચારીને જે કરવું હશે ને એ કરી દઈશું. એટલે તું છે ને વેમ કાઢી નાખજે કે આ ઘરમાં શાંતિથી રહી શકીશ. પણ કવિતાબેન, મારો શું વાંક છે? તારો જ વાંક છે, તારો ને તારા ભાઈનો જ વાંક છે ને. આ તારા ભાઈને છે ને આવડ્યું જ નહીં મને સાચવતા, એટલે તમારે પાછા આવવું પડ્યું ને. પણ જોઈ લેજે, હું પાછી આવી છું ને તું પણ આ ઘરમાં નહીં રહી શકે. પણ મારે ને તમારા ભાઈને તો કઈ પ્રોબ્લેમ નથી ને, તો અમને તો શાંતિથી રહેવા દો. મારો ભાઈ છે, એને હું કહીશ નહીં એમ કરશે. એને એની બેનનું દુઃખ દેખાય છે. જ્યારે જો ત્યારે કચ 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 કર્યા કરે. આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, તમે કે એમ જ કરવાનું. મારે આવ જો શીખો કઈક અમારા ઘર પાસેથી કેવી રીતે સાચવે છે વહુને. અને તમારા મમ્મી પપ્પાને આવડ્યું જ નહીં એવું કઈ કરતા. કવિતાબેન, આમાં મારા મમ્મી પપ્પા ક્યાં વચ્ચે આવ્યા? એને શું કામ વચ્ચે લો છો? એ બિચારા ક્યાં કઈ બોલે છે? હવે એ કઈમાં કાંઈ કાંદો નથી કાઢી લેવા. સરખી રીતે વાત કરતા નથી આવડતું એ કઈને. પણ બસ બહુ થયું. હું નથી સરખી રીતે રહી શકી ને તો તમને પણ નહીં જ રહેવા દઉં. અરે શું માંડ્યું છે આ સવાર સવારમાં? શેનો ઝઘડો છે પ્રિયંકા? હું આ ઘરમાં છે ને તારી પત્ની સાથે નહીં રહી શકું. કાં તો તારી પત્ની રહેશે ને કાં તો હું રહીશ. જો બેન, તું છે ને છૂટા છેડા લઈને ત્યાંથી અહીંયા આવીશ તો એનો મતલબ એ નથી કે તું અહીંયા આવીને અમારા લોકોની વચ્ચે પણ આવું બધું કરાવડા. શરમ આવે છે? તારી બેનના છૂટાછેડા થયા છે ને પાછી આવી છે, એ પણ તારા પત્નીના ભાઈ સાથે. પણ એમાં અમે લોકો શું કરીએ? શું કરીએ એટલે ગાડી મૂક, બીજું શું હોય? મને લોકો ગાડી મૂકીને તો તારે પણ ગાડી મૂકવાની હોય. જો સામ સામે હતું એનો મતલબ એ નથી કે તારી સાથે જે કે પણ થયું છે એવું બધું તું પણ અમારી સાથે કરાવડા. અમારી વચ્ચે બધું બરાબર ચાલે. અમને કોઈને કઈ વાંધો નથી, માટે મહેરબાની કરીને અમારી પર્સનલ લાઈફમાં દખલઅંદાજી ના કરતી. સરસ. એટલે બેનને જે કરવું હોય એ કરે. કા મરી જાય તોય તે હું મારી પત્નીને નહીં મૂકું. બસ ને, થઈ ગઈ ને બેન પારકી. ડિવોર્સ લેવાનો નિર્ણય તારો હતો. અમે લોકોએ તો તને સમજાવી જતી કે રહેવા દે, આવી રીતે કોઈ વ્યક્તિની લાઈફ ના બગાડ. પણ નહીં, તું ના માની. તો તને એટલું ના દેખાણું કે આ તારા બેનનો પતિ સાચવી ન શક્યો એને એમ? એ તો ખબર જ છે કોણ કોને ના સાચવી શક્યું એ. લે લે બોલા મોટો. સારું, નથી કાઢવી ને. મારી પાસે એક બીજો રસ્તો પણ છે. કયો રસ્તો? તમને એવું જ લાગે છે ને કે વાંક મારો હતો? હું એવું પણ નથી કહેતી કે વાંક તમારો હતો, પણ થોડુંક તમે સમજ્યા હોત તો અત્યારે આ સિચ્યુએશન ઊભી ના થાત. હા હા, બહુ સમજી લીધું. જે સમજવાનું હતું ને બધું જ બરાબર સમજી લીધું છે. પણ હવે મારી પાસે એક રસ્તો છે. જો તમારે આ ઘરમાંથી ન જવું હોય, છૂટાછેડા ન લેવા હોય તો એક કામ કરો. આજ પછી છે ને તમે ક્યારે તમારા મમ્મી પપ્પા સાથે વાત ન કરો. તમારા ભાઈની સાથે તમારે વાત નહીં કરવાની. તમારી નણંદ માટે તમે એટલું તો કરી શકો ને. એવી વાત કરે છે તું? ગાંડી થઈ ગઈ છે કે શું? ગાંડી શું થઈ કે બરાબર જ કહું છું. જેણે મને હેરાન કરી છે, હું નથી ઈચ્છતી કે આપણા ઘરમાંથી કોઈની સાથે વાત કરે. હવે ભાભી એટલા બધા સારા હોય તો મારા માટે એટલું કરશે જ ને. જો પ્રિયંકાબેન, મને તમારા માટે દાજતું નથી એવું નથી. મને તમારા માટે ઘણી લાગણીઓ છે, પણ તમારા માટે હું મારા મમ્મી પપ્પાને છોડી દઉં એવું તો ના બને. હા તો ઘર છોડી દો ને, કોઈ ના નથી પાડી. પ્રિયંકા, ઘર અમારું છે. મહેરબાની કરીને હજી કહું છું, અમારા ઘરમાં આવી રીતે કોઈ વ્યક્તિને દબાવવાની કોશિશ ના કરજો. તારું નહીં, આપણું ઘર છે. આ ઘર મારું પણ છે. તમારે લોકોને જે વાત કરવી ને કરો, મને આ બધામાંથી બહાર રાખો. જો કવિતા, કવિતા જા મનાઈ જા. થઈ ગઈ ને શાંતિ તને? મનાવ જા વાળી. શાંતિ નથી રાખી શકતી ઘરમાં ક્યારે? ના ના, તે તો બહુ શાંતિ રાખી લીધી ને. અરે માસી, લુલી લંગડી બોબડી ગમે એવી હશે ને તો હાલશે, બાકી આને તો આ ઘરમાં જોતી જ નથી મારે. હા હા, તમે તાર ગોતી જ નાખો. હા, કાલ કહો તો કાલે જોઈ જાઓ. હા હારું, હાલો ફોન કરજો. કોના સગપણની વાત કરે છે? ભાઈ ના. કેમ? શું કેમ? આપણે આને રાખવી જ નથી, આને કાઢી મૂકવાની થાય છે હવે. એની લડાઈ કરવા વાળી તું કોણ છે? હા, તારા ઘરને તો તું સાચવી નથી શકી અને હવે તારે તારા ભાઈનું ઘર પણ તોડાવવું છે.
મમ્મી તમને આ બધી વાતમાં ના ખબર પડે. હું મારા ભાઈનું ઘર નથી તોડાવતી, હાજુ કરું છું. આ જો આ ઘરમાં રહેશે ને તો આપણે બધાયને કોરી ખાહે. એ તો સારું થયું કે તારા ડાયવોર્સ થઈ ગયા, નતર તું પણ તારા સસરાના ઘરને કોરી જ ખાય. લે મમ્મી, તમને મારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો? તમને એ બધાય સાચા લાગે છે? 21 વર્ષની કરી છે ને તને આ ઘરમાં, એટલે ખબર છે કે કેવો છે તારો સ્વભાવ, તું કેવી છે, તને કોણ ચાલે તને કોણ ન ચાલે. મમ્મી તમે છે ને વધારે ના બોલો, બરાબર છે? મને ખબર પડે છે કે હું શું કરું છું ને શું નહીં. બાકી એને તો છે ને આ ઘરમાં રાખવાની જ નથી. એને આ ઘરમાં રહેવું હોય ને તો એના મમ્મી પપ્પા સાથે સંબંધ એને નથી રાખવાનો. હજી આ ઘરમાં વડીલો જીવે છે અને તું છે ને તેથી ડિવોર્સ લઈને અહીંયા આવી છે. એટલે મા બાપના ઘરે જે છોકરીઓ ડિવોર્સ લઈને આવે ને એ કેવી રીતે રહે ને એ એક વખત જોઈ લે. એવું કાંઈ ન હોય, આમ જ રહેતી હોય ને એમાં શું હોય બીજું તો? મેં તો તારા જેવી છોકરી પહેલી વખત જોઈ. એક તો પોતાનું તો ઘર ભાંગ્યું જ છે, સાથે સાથે હવે એના ભાઈનું પણ ઘર એને ભાંગવું છે. કરોડોમાં એક શું, અબજોમાં એક શું, પણ એ લોકોને તોય સાચવતા ન આવડ્યું. બોલો. ના 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 ના, તું 1000માં એક નથી, સમજી? તું તારી જાતને માને છે કે હું અબજોમાં છું. આ બધું ભાભીના લીધે જ થાય છે. આ એમને છે ને તમને ચડાવ્યા છે મારા વિરુદ્ધ. બાકી મારા મમ્મી મારા વિશે આવું બોલે જ નહીં. હા હા, હું તો પહેલા તું ઘરે હતી ને તોય આવું બોલતી હતી, તું સાસરે ગઈ ને તોય આવું બોલતી હતી, અને તું સાસરેથી પાછી આવી ને તોય હું આવું જ બોલું. 100 વાત ને એક વાત છે, હું પાછી આવી ને એટલે એને પાછું તો જવું જ પડશે. એનો ભાઈ હરખી રીતે જીવી નહીં શકે કઈ. હા 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 હા, વાત તારો ભોગવે એનો ભાઈ, અને હવે બાકી રહી ગયું તો મારા ઘરની વહુ ભોગવે. અને ઈ મારા ઘરમાં વહુ બનીને નથી આવી, મારી દીકરી જ છે. અને તારી કરતા તો એને મા માટે મને જે દરજ્જો આપ્યો છે ને ઈ તો આખો અલગ જ છે. રેવા દ્યો ને મમ્મી, મને ખબર છે કે ભાઈનું ઘર ન તૂટે ને એટલે તમે આ બધું કરો છો, પણ આવું કાંઈ કરવાની જરૂર નથી. ભાઈને છે ને આપણે એ ગમે તો તારામાંય અમે લોકોએ પ્રયત્ન કર્યા હતા કે તારું ઘર ન ભાંગે, પણ તોય તે સામેથી ભાંગી નાખ્યું ને. જો મમ્મી, 100 વાત ને એક વાત છે, ઈ છોકરી આ ઘરમાં નહીં રહે. ઈ આ ઘરમાં રહેશે ને તો પછી જોઈ લેજો જે થાય નહીં. પછી મને ન કહેતા કે મેં શું કામ આવું કર્યું. બાકી મારો સ્વભાવ તો તમને ખબર જ છે ને. મને નહીં, આખા આ બધા જે સોસાયટીમાં રહે તે બધાને ખબર તારો સ્વભાવ કેવો છે. આમાં સામેવાળાનો વાંક નીકળે એવો જ નથી. તારા હિસાબે જ છૂટાછેડા થયા. કવિતા, કવિતા, શું કરે છે તું? ક્યારનો તને બૂમ મારીને બોલાવતો હતો. કઈ નહીં, બસ બેઠી હતી નવરી થઈને. તો કવિતા, હું જાણું છું કે જેવી રીતે પ્રિયંકાએ તારું અપમાન કર્યું અને ના કહેવાનું કહ્યું, એ પછી તારા મનની હાલત શું થઈ હશે? ના, તમે એવું કઈ નહીં વિચારો. કવિતા, હું છું ને તારી સાથે, જોઈ લઈશું ને. અને આમ પણ જે કંઈ પણ થયું છે ને એમાં વાંક મારી બહેનનો જ છે. એવું નથી આકાશ, માત્ર પ્રિયંકાબેનનો વાંક નથી. મારો ભાઈ પણ ક્યાં ઓછા ગુસ્સાવાળો છે. હા, પ્રિયંકાબેન કરતા થોડો શાંત છે, પણ બંને એકબીજાના માથા ભાંગો ને તો લોહી બેમાંથી કોઈને નીકળે એમ નથી. બેવ સરખા છે. છતાંય તે બેમાંથી કોઈ એકે તો સમજવું જ જોઈએ ને. જો ને, બંને એ પોતપોતાની જીદ પકડી રાખી. બેમાંથી કોઈને સાથે રહેવું જ નહોતું, તો આપણે આમાં શું કરી શકીએ? કોને શું સમજાવીએ? તું જ કે. એક તો વાત છે, માણસ સાથે રહેવા જ રેડી નથી તો આપણે શું કરી લેવા? પણ આપણે તો રહેવું છે ને. હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. હા કવિતા, કેવી વાત કરે છે તું? અરે જો એ લોકોની વચ્ચે જે કંઈ પણ થયું એ બાબત ક્યારેય પણ તારી કે મારી વચ્ચે નહીં આવે. અને રહી વાત મારી, તો હું તો સપને તારાથી દૂર થવાનો વિચાર ના કરી શકું, ક્યારેય નહીં. ક્યારેક ક્યારેક પ્રિયંકાબેન એવું બોલી દે છે ને તો મારું તો મન ગભરાયા કરે. પછી શું કરું ને એ જ સમજમાં ના આવે. નહીં લેવાનું મનમાં. અમુક બાબતો આપણા મનમાં લેવાથી જો આવી આપણી હાલત કરી નાખતી હોય તો પછી છોડી દે ને એ બધી વાતો. માની લેને કે પહેલેથી એ વ્યક્તિ જેવું છે. હું, પપ્પા અને મમ્મી, અમે લોકો તો એની કોઈ વાતોને ગણકારતા નથી કરવા. જો જેટલું લેટ ઇટ ગો થાય એટલું લેટ ઇટ ગો કર. બાકી બધું જોયું જ હશે. સાથે હોઈશું ને તો કદાચ ગમે તેવો સમય આવશે, આપણે સાથે મળીને લડી લઈશું. અને મને ખબર છે
કે તું જે જગ્યાએ મારી સાથે હોઈશ એ બધી લડતને હું કદાચ વગર લડીએ પણ બહુ સારી રીતે જીતી જઈશ. હું હંમેશા તમારી સાથે જ છું. તો પછી મૂડ ઓન કર અને આવી રીતે ગુમસુમ બેસી નહીં રહેવાનું કર. તું જાણે છે ને કે તું આવી રીતે ચૂપચાપ બેઠી હોય તો મને જરાય નથી ગમતું. હા હા. ચાલો હવે બનીને વાત. મારે તારું કામ હતું. ચાલ ને બા. હા ચલો. ચા બનાવવાની છે એટલા માટે સાથે મળીને ચા બનાવીએ. મસ્ત કડક બનશે. ચાલ ચલો. પ્રિયંકાબેન, બોલો. પેલો મારો ડિનર સેટ હતો કે નહીં, એની પ્લેટ 2-3 તૂટેલી છે. કઈ રીતે તૂટી? તમે કોઈને દીધું હતું આજુબાજુમાં યુઝ કરવા? ના ના, હવે મને દેખાણો ને એટલે મેં તોડી નાખ્યો. અને તમે સરખું ચેક નથી કર્યું, એ ખાલી પ્લેટ નથી તૂટી. જો ને અંદર કબાટ છે ને ત્યાં પણ જો કાચ છે ને એ તૂટી ગયો છે. જો જા. પણ કેમ? તમે શું કામ તોડી નાખી? શું કામ તોડી નાખી એટલે તમને નથી ખબર? મેં કહ્યું હતું ને તમને કે તમારે તમારા ઘરે કોઈની સાથે વાત નથી કરવાની. તમારા મમ્મી પપ્પાની સાથે તમારે સંબંધ તોડી નાખવાનો છે. તમે માન્યા મારી વાત? એટલે મારી કરિયાવરની આપેલી વસ્તુઓ તોડી નાખવાની? આ તો જો શરૂઆત છે. જેટલી જેટલી મને દેખાણી ને બધી મેં તોડી નાખી છે. હજુ હું ગોતું છું. ખબર પડશે ને કે આ બધી તમારી વસ્તુ છે, બધી જ તૂટી જશે. કાલે તમારા પપ્પાનો ફોન આવ્યો તો તમારે વાત ન કરાય ને. આ વાત કરી હું મારા પપ્પા જોડે સંબંધ શું કામ તોડી નાખું? તોડવો પડે તો તમે આ ઘરમાંથી જતા રહ્યો. તમારાથી આ બેમાંથી એક વસ્તુ તો કરવી જ પડશે. જો ન થાય ને તો પછી આનાથી એ વધારે કરતા મને આવડે છે. હું ત્યાં 1 મહિનો હેરાન થઈ છું. તો તમને શું લાગે છે કે હું તમને શાંતિથી જીવવા દઈશ એમ? મારા ભાઈની સાથે તે જરાય નહીં. જો પ્રિયંકાબેન, તમને એવું હોય ને કે તમે હેરાન કરશો ને હું આ ઘરમાંથી જતી રહીશ તો એવું નહીં બને. એટલે એ વસ્તુ ભૂલી જજો. અને રહી વાત મારો સંબંધ મારા મમ્મી પપ્પા સાથે રાખવાની, એ તો હું આજીવન રાખીશ અને એમાં હું કોઈનું સાંભળીશ પણ નહીં. ખોટી જીદ જ કરવી છે તમારે તો ઠીક છે. મારા કહેવાથી તમે આ ઘરમાંથી બહાર નહીં જાઓ. પણ મારો ભાઈ કહે તો જવું જ પડશે ને. આવું ક્યારેય બનશે જ નહીં. હું બનાવડાવીશ ને. તમે હજુ મને ઓળખો ક્યાં છો? મારા બહુ ઊંચા કોન્ટેક્ટ છે. મારા ભાઈની સાથે હું એવી ખોટી ખોટી વાતો કરીશ કે તમે કોઈ છોકરાને મળો છો, એની સાથે વાતો કરો છો, તમારા ગેરસંબંધ છે. તો શું થશે? મારો ભાઈ તમને આ ઘરમાં રાખશે એમ? તમારા ભાઈને પોતાની જાત કરતા વધારે મારા પર વિશ્વાસ છે, એટલે આ વસ્તુ તો બનશે જ નહીં. જમાનો આગળ વધી ગયો છે, ટેકનોલોજી. તમારા ફોટોઝ જો એની પાસે આવ્યા તો માનશે ને. હું આવું બધું કરું, તમને બચ્ચલન સાબિત કરું, તમારી બેઇજ્જતી કરું, તમે ખરાબ સાબિત થાવ, એના કરતા છે ને તમે પ્રેમથી આ ઘરમાંથી જતા રહેજો. અને આ છેલ્લી વોર્નિંગ છે, પ્રેમથી સમજાવજો. ન સમજ્યા તો આ બધું થશે. બોલો બોલો. હા, કાલનું નક્કી જ છે. ઓકે, હા તો એને વાત કરી દીજો તમે. હા, અમે ટાઈમે પહોંચી જઈશ સવારે. હા, આવી જાય. આટલી બધી મૂંઝાઈને કેમ બેઠી છે? હું કઈ મુંજાઈને નથી બેઠી અને મારે છે ને તમારે કોઈ સાથે વાત નથી કરવી. કેમ તું આવી રીતે અતડાઈથી કેમ વાત કરે છે? તો કેવી રીતે વાત કરું? તમારા બધા માટે તો હું પારકી છું ને. તમારા માટે તો હું તમારી દીકરી જ નથી. કેમ? મને એક વાતનો જવાબ આપ. તું એવું કેમ બોલે છે કે તમારા બધા માટે હું પારકી છું, હું તમારી દીકરી નથી એમ? કારણ કે તમને કોઈને મારી વાત ઉપર વિશ્વાસ નથી. તમને બધાને તો તમારી વવત સાચી લાગે છે. જો પ્રિયંકા, આ તારી વાત તદ્દન ખોટી છે. હું તને નાનપણથી ઓળખું છું. તારો સ્વભાવ કેવો છે, કેટલી તું ચીડી છે, અને એટલે તું છે ને વહુને કોઈ આક્ષેપ ના નાખ. તો કોઈ બાજુવાળાની દીકરી નથી, તમારી જ દીકરી છું. તમારા જ સંસ્કાર આવ્યો ને તમારો સ્વભાવ આવ્યો હોય. એવું જરૂરી નથી, પણ છોડ એ બધી વાત. મને બધી જ ખબર છે કે તું આ ઘરમાં કઈ રીતે આવી છે અને હવે તું શું કરવા માંગે છે. આ તારો સંબંધ બગડ્યો છે ને એટલે તું તારા ભાઈનો સંબંધ તોડવા માંગે છે. હા તો એવું જ હોય, સામે કર્યું હોય ને તો. પણ મારી વાત સાંભળ. મને બધી ખબર છે કે સામ સામે થાય ને એટલે એક ઘર તૂટે ને સામે બીજું ઘર તૂટે, પણ આપણે એવું નથી કરવાનું થતું. તું મારી વાત સાંભળ.
તું મારી દીકરી છો, એટલે અમે કઈ તારા દુશ્મન નથી. તો જો તારા મગજમાં વાત બેસતી હોય ને તો હું તારું કોઈ સારી જગ્યાએ પાછું તારું સગપણ કરીને તને પરણાવી દઈશ. મારા લગ્નની ક્યાં વાત આવી? અને મારે તો લગ્ન કરવાના છે ને ત્યારે હું કરી જ લઈશ, પણ આજે લગ્ન કરીને આ ઘરમાં આવી છે ને એને ઘરની બહાર કાઢવાની છે. કોઈ વાત નથી માનતી. પણ- જો ત્યારે પણ મને એક વાત નથી સમજાતી, આ તારા લગ્ન તૂટ્યા એમાં તું તારા ભાઈનું તોડવા શું કામ માંગે છે? મારી વાત સાંભળ, મેં તને હમણાં શું કીધું, મારે ધ્યાનમાં બીજો કોઈ છોકરો સારો છે એની સાથે હું તારા સગપણ કરાવીને લગ્ન કરાવું તો તને વાંધો શું છે? પહેલા આ ઘરમાંથી એ છોકરી જશે અને પછી જ હું લગ્ન કરીશ. ત્યાં સુધી હું ક્યાંય નહીં જવા, આ જ ઘરમાં રહેવાની છું. અને તમને બધાને નડતી હોય ને તો સીધી રીતે કહી દો, મારો બંદોબસ્ત કરી લઈશ. તોય બહારથી એને તો આ ઘરમાંથી કાઢી શકતે. પ્રિયંકા, આ હવે તારી છે ને બહુ ગેરવ્યાજબી વાત થાય છે. હા એવું? હા, પણ તું એવું શું કામ કહે છે કે એને ઘરમાંથી કાઢો? મને નથી ગમતી, એ મારે નથી રાખવી એને આ ઘરમાં. 100 વાત ને એક વાત છે, મારા ભાઈ માટે છે ને આપણે બીજી છોકરી લાવવાની છે. આ તો છે ને એકી કાઢે આ ઘરમાં નથી જ રાખવાની. તારા ભાઈ માટે બીજી છોકરી લાવવા કરતા તારા માટે હું બીજો કોઈ છોકરો શોધું તો તને વાંધો શું છે? પણ એને ઘરની બહાર નહીં કાઢો કા? હા, નહીં કાઢું. હા તો ઠીક છે. હવે જો તમે બધા હું શું કરું છું. એટલે શું કરીશ તું? પ્રિયંકા, ખરી છે આ છોકરી. શું થયું પછી આપણે બાપ દીકરાએ નક્કી કર્યું હતું ને કે તમે પ્રિયંકા બેનની સાથે વાત કરશો અને આ બીજા કરી લગ્ન લીધી, બધી વાત કરી લીધી, પણ એનો જે સ્વભાવ છે ને એના હિસાબે એના મગજમાં કોઈ વાત ઉતરતી નથી. ફક્ત એક જ વાત ઘર કરી ગઈ છે કે મારા ભાભીને અહીંથી કાઢો, મારા ભાઈ માટે બીજી છોકરી શોધી લઈશું. મતલબ કે વાત હતી ત્યાંની ત્યાં જ છે. હા. તો પછી પપ્પા તમે જ કહો ને, આમાં અમારે લોકોએ શું કરવાનું? મારી કે કવિતા વચ્ચે ક્યારેય કોઈ નાની મોટી બાબતે ઝઘડો નથી થતો. અને એ છે કે દર વખતે આવીને કવિતાને સંભળાવ્યા કરે છે. પપ્પા આખો દિવસ કવિતા રડે છે બિચારી. જો અત્યાર સુધી ક્યારેય સામે કઈ બોલી નથી, કારણ કે મેં એને રોકીને રાખી છે. ક્યાંક એવું ના બને કે કાલે કવિતા એને કઈ કહી દે અને પછી એને ખોટું લાગે. હવે તો મારી વાત સાંભળ, આ પ્રિયંકાના મગજમાં જે પણ વાત દોડતી હોય ને એની વાતમાં એને આપણે કામયાબ નથી થવા દેવાની. હું તો એમ કહું છું કે આ સામ સામે સગપણ થાય છે ને તે આવા લોચા થઈને ઊભા જ રહે છે, પણ આપણે જે સમાજમાં થાય છે ને એ થવા નથી દેવું ને, એના માટે આપણે ફોકસ કરીને વિચાર કરવાનો છે. વિચાર કરવાથી કઈ નહીં થાય પપ્પા. અત્યાર સુધી આપણે લોકો વિચાર જ કરતા રહ્યા હતા ને, અને આમ પણ શું થયું? પરિણામ તો ત્યાંનું ત્યાં જ આપીને ઊભું છે. જો પપ્પા, મને એટલી ખબર પડે છે કે કોઈ પણ વ્યક્તિ જે મારા વિશ્વાસથી આ ઘરમાં આવ્યું છે એને હું ક્યારે હેરાન થવા દેવા નથી માંગતો. એ તો અને એટલા માટે તે મેં નક્કી કર્યું છે કે હવે આ ઘરમાંથી માત્ર કવિતા જ નહીં, હું અને કવિતા અમે બંને જણા નોખા થઈ જઈશું. નહીં, એવું કરવાની કાંઈ જરૂર નથી, કારણ કે તમારા બંનેને વાંધો નથી, તારી મમ્મીને કવિતાને વાંધો નથી, મારે ને તારે કોઈ વાંધો નથી, તો પછી તું શું કામ આ ઘર છોડીને જાય? તો પછી શું કરવું પપ્પા, તમે જ કોને? હવેનો નિર્ણય આવી જશે. આજે સાંજ પહેલા આનો નિર્ણય આપણે લાવીને જ રહેવો પડશે, કારણ કે આ પ્રિયંકાની મનમાની નહીં ચલાવાય. એના લીધે આપણે આપણું ઘર નથી તોડવાનું. આ છોકરીને શાંતો ઠેકાણે લાવવી જ પડશે. હવે તો બધી ચિંતા છોડ. આજે સાંજે છે ને તારી મમ્મી, તું અને હું બધા સાથે બેસી આનો ફેંસલો કરી નાખીશું. ઠીક છે, પણ પપ્પા એક વાત યાદ રાખજો, હું ક્યારેય પણ કોઈને ફોર્સ કરીને આ ઘરમાં રાખવા નથી માંગતો, અને કોઈની સાથે ફોર્સફુલી રહેવા પણ નથી માંગતો. માટે નિર્ણય ગમે તે આપ. જો પ્રિયંકા સીધી રીતે નહીં માને તો મારો ફેસલો પણ ફાઇનલ રહેશે. એમાં તમે મને ક્યારેય નહીં રોકો, પ્લીઝ. તું ચિંતા કરમાં, મેં તને કીધું ને આજે સાંજે આનો નિવાડો આવીને રહેશે, એટલે તું બધું ટેન્શન મૂક. તો ઘેરે જાઉં, બહારનું કામ પતાવીને આવું છું. હદ કરી નાખી છે આ છોકરીએ તો. ઘરમાં શું થવા બેઠું છે ને એ જ ખબર નથી. હશે એના રૂમમાં. બોલાવ. પ્રિયંકા, પ્રિયંકા!
શું છે મમ્મી? જો હવે તમે ભાભીની કોઈ પણ વાત કરવા ના હોય ને તો મારે એક પણ શબ્દ મમ્મી આ શું કરો છો તમે? હવે આની પછી જો એક પણ શબ્દ બોલી છે ને તો હજી એ પડતા વાર નહીં લાગે. શું ચાલી રહ્યું છે ઘરની અંદર એ ખબર પડે છે? અરે તારું ઘર તો તે ભાંગ્યું, હવે મારા દીકરાનું ઘર પણ તારે ભાંગવું છે. હા, આ ઘરમાં તારે રહેવું હોય ને તો તારી લલ્લુડી એકદમ બંધ રાખવી પડશે. તારા પપ્પા કે એમ કરવું પડશે, હું કહું એમ કરવું પડશે, ભાઈ કે એમ કરવું પડશે, અને ભાભી કે એમ પણ તારે કરવું પડશે. અને તારી બધી વસ્તુ મેં સાંભળી છે. શું કહેતી હતી તું? હા, લફરું કરાવીશ, મારા ભાઈને ખબર પડશે, તમારા લોકોનું ઘર ભાંગશે. આવા સંસ્કાર આપ્યા છે મેં તને. ખરી વાત છે તારી મમ્મીની. તારો સ્વભાવ છે ને એને તારી જિંદગી બરબાદ કરી છે. અને તું એમ કહે છે કે સંબંધ તોડી નાખે લોકો સાથે. અરે મારો વેવાય ને વેવાણ છે, એને કઈ રીતે હું ના પાડું કે તારી છોકરીને ઘરમાંથી કાઢી મૂકું? એનો શું વાંક છે એમાં? તને કાલ સવારે કોઈ તારા બાપ વગર ને તારી માં વગર રહેવાનું કહે છે, તું રહી શકીશ? તારો તો ભરોસો નહીં, તું તો રહી શકે પણ એ નહીં રહી શકે. રહેવા દે ને, તું ના બોલે ને તો જ સારું છે. એવું નથી કે અમે લોકોએ તને મોકા નથી આપ્યો. અત્યાર સુધી તે જેમ કહ્યું ને એમ જ કર્યું છે, પણ હવે નહીં, આજે નહીં તો કાલે અમારે આ કરવું પડે એમ જ હતું. સારું થયું કે મમ્મી અને પપ્પાએ મને સાથ આપ્યો. હું તો સાચું કહું છું, ખરેખર તો આ દીકરીના મમ્મી પપ્પા છે ને એને ધન્યવાદ આપવો પડે કે આપણી દીકરીને મહિનો તો સાચવી. આપણા ઘરમાં તો કેમ સાચવી છે આપણને ખબર જ છે. પણ બસ એક બાબતમાં પોતે જ સાચા ના હોય, જ્યારે હોય ત્યારે બસ હું આમ કરીશ, હું તેમ કરીશ. ક્યારે જોયું છે આ ઘરમાં કે અમે લોકો કેવી રીતના ઘર ચલાવી રહ્યા છીએ? હંમેશા તારી ભાભીનો ભાગ કાઢે છે તે. તું તારું જો ને, તું કેટલી ખોટી છે, કેટલી ખરાબ છે. સામે વાળાને આંગળી ચીંધે ને તો ચાર આંગળી આપણા તરફ પણ હોય છે. જોવાનું એક વાત. સ્ત્રીનું બીજું નામ છે ને સમર્પણ છે. જે સ્ત્રી જતું કરીને ઘર ચલાવે ને એને સ્ત્રી કહેવાય. પોતાનું ઘર ભાંગીને મા બાપના ઘરે આમ ફેન ચડાવીને બેસે ને સ્ત્રી નો કહેવાય, ચેરીલી નાગણ કહેવાય, નાગણ. અને બીજી વાત, આ છોકરી પર તે જેટલા અત્યાચાર કર્યા છે ને એના મમ્મી પપ્પાને એક એને નથી કીધું કે નથી તારી ફરિયાદ કરી કે અત્યારે મારી નણંદ મારી સાથે આવું કરી રહી છે, કે નથી એના પપ્પા બે પગલે નહીં આવ્યા ઠપકો આપવા અમને. ખાનદાન એ લોકોને કહેવાય. કઈ નહીં, હવે છોડો ને. છોડો એટલે જે થયું એ હવે બીજું શું હોય? હવે શું? જે થયું એ જતું કરી દે. હવે શું? હવે કઈ નહીં, બીજું તો શું. એટલે હવે તું કેમ કરવાનું છે કવિતાને એના મમ્મી પપ્પા સાથે વાત નહીં કરવાની? હા, જો અમારા લોકોથી જેટલું સહન થતું હતું ને એટલું અમે લોકો બધાએ સહન કરી લીધું છે. હવે આ પાણી છે ને બધાને માથા ઉપરથી જાય છે. અને હવે તું મને આ ઘરમાં 1 મિનિટ નથી જોતી. 1 મિનિટ નથી જોતી એટલે સાવ નથી જોતી. આ ઘરના દરવાજા તારી માટે અમે લોકો બધા હંમેશા માટે બંધ કરીએ છીએ. કારણ કે આટલા વર્ષ અમે તમને જે સાચવી છે ને એ અમારું મન જાણે છે. તું બહાર રહીશ ને તો તને ખબર પડશે કે તારો સ્વભાવ કેવો છે. અમે લોકોએ કેટલું સહન કર્યું, અમે લોકોએ નહીં, ખાસ કરીને આ છોકરીએ કેટલું સહન. પણ કહું તો શું, જવા દો ને. નથી સાંભળવું તારું કઈ. હું ક્યાં જઈશ? પણ તારે જ્યાં જવું હોય ને જજે. ઘણા અનાથ આશ્રમ ચાલુ છે. કે છે કે મારા મા બાપ મરી ગયા છે એટલે મને ઘરની બહાર કાઢી મૂકી છે. નીકળ ઘરની બહાર. ભાભી, ઘરની બહાર નીકળ. કીધું ને જા અહીંયાથી. આ તો વહી જાઉં છું. તમને લોકોને શું લાગે છે કે મારે અહીંયા રહેવું છે? કરી લેશો મારો રસ્તો.